રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં આજથી 8 મે સુધી વરસાદની આગાહી કરાઈ છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી। આજે બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે તો સાબરકાંઠા અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજસ્થાન તરફ સર્જાયેલી સિસ્ટમને પગલે આગાહી કરવામાં આવી છે। 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠું થઈ શકે, સાથે જ પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ માવઠાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં પણ માવઠું પડી શકે તો દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। 5 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠું પડી શકે તો બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ આ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। કેટલીક જગ્યાએ માવઠું થશે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો 3 મે જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। કચ્છમાં પણ વરસાદ પડી શકે છે। તો 3, 4 અને 5 એમ ત્રણેય દિવસ વરસાદી માહોલ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે। તો ભર ઉનાળે 6 દિવસ માટે ઝરમર વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। વાતાવરણમાં પલટો પણ જોવા મળશે। તો અત્યારે કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે। તો ગત રોજની વાત કરીએ, જ્યારે દિલ્હીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, જાણે ચોમાસું હોય તેવો માહોલ દિલ્હીમાં જોવા મળ્યો હતો, જ્યારે હવે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળે તો નવાઈ નહીં। હવામાન વિભાગે આગાહી કરી છે કે વાતાવરણમાં પલટો આવશે, માવઠું થશે। અલગ અલગ વિસ્તારો રાજ્યના છે જ્યાં વરસાદ પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની હવે આગાહી કરી દેવામાં આવી છે। આગામી સમયમાં જ્યારે ચોમાસું શરૂ થશે તે પહેલાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે, તેના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે।